सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। मंगलाचरण श्लोक 1। આજે એક દિવસ બોલાવીશું, પછી કાલથી સાથે બોલીશું, થોડું ધીમું. પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈ સ્થિરચરનિકર व्यापिभिर्व्याप्य लोकान् प्रज्ञानांशु प्रतानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगांस्तविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् भुक्त्वा भोगांस्तविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुम् मायया भोजयन्नः पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुम् मायया भोजयन्नः माया संख्यातुरीयं परममृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि प्रज्ञानांशु प्रतानैः स्थिरचरनिकर व्यापिभिः लोकान् व्याप्य स्थविष्ठान् भोगान् भुक्त्वा। આટલું આપણે ગઈકાલે સમજ્યા. ટીકાકારે એને સમજાવતા જે કહ્યું ટીકાના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ શ્લોકની અંદર પ્રવેશ કરતા પહેલા કાલે જે પ્રશ્ન પૂછાના સંદર્ભમાં કહી દઉં. અનુબંધ ચતુષ્ટયનો મેં ઉલ્લેખ કર્યો. અનુબંધ ચતુષ્ટય એક એવી વસ્તુ છે કે જે જાણ્યા વગર ગ્રંથમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. સારા વાચકો પ્રવેશ કરે નહીં, અધ્યયન કરનારા પણ કોઈ પ્રવેશ કરે નહીં. અને માટે અનુબંધ ચતુષ્ટય તો સૌથી પહેલા જાણવો જોઈએ. અને અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ દરેક પુસ્તકો તમે જે પ્રકાશનમાં ઉપલબ્ધ હોય
બુક સ્ટોરમાં હોય કે ગ્રંથાલયમાં હોય તો દરેક પુસ્તકની અંદર ઉપોદ્ઘાત કરીને એક આવે શરૂઆતમાં. આપણે તો એને ગણતા જ નથી, બધા પાના છોડી દેવાના, એટલા પાના વાંચવાના ઓછા, અને ટેક્સ શરૂ થતી હોય ત્યાંથી જ ગ્રંથ અધ્યયન શરૂ કરીએ છીએ. પણ એવું નથી. એ ઉપોદ્ઘાત બહુ મહત્વનું હોય છે. એ તમને આખા ગ્રંથની માહિતી આપે છે. જેમ તમે બજારમાં જાઓ કે મેનુ જેમ ઓર્ડર કરો ને, ભાઈ આ શું છે, એમાં શું આવે છે, એવું તો જાણો ને, એ પછી તમને એમ થાય કે આ લેવું કે નહીં. વસ્તુ જોઈએ પછી ખરીદવી કે નહીં. કેટલાક લોકો એવું કે છે એમેઝોનથી મંગાવો, કેટલાક લોકો નહીં એમેઝોનથી નહીં મંગાવવાનું. ખબર ના પડે શું આવી રહ્યું છે, એ તો જોઈએ તો ખબર પડે. બસ એમ ગ્રંથને જોવાનું પહેલા કે શેનો છે, શું છે, એના વિશે માહિતી મેળવવાની. તો ગ્રંથ વિશેની માહિતી આપનારી જે વિચારધારા છે એ વિચારધારાને એના 4 પાસા છે. ગ્રંથના 4 પાસાનો વિચાર કરવામાં આવે અને ત્યારે ગ્રંથ શું છે એ સમજાય, કોના માટે છે એ સમજાય, અને તો આપણી ગ્રંથ અધ્યયનમાં રુચિ થાય. અને એવું સમજાવનારા જે ઘટકો છે એ 4 ઘટકો છે, 4 પાસાઓ છે, એને ચતુષ્ટય કહેવાય. અને ગ્રંથના અનુસંગત હોવાથી અનુબંધ ચતુષ્ટય એવી રીતે એને ઓળખવામાં આવે છે. અહીંયા જે રીતે મંગલાચરણની અંદર આ ગ્રંથના વિષય વસ્તુ અને પ્રયોજનને દર્શાવ્યું છે એ સીધે સીધું નથી. એટલા માટે મને ખબર છે કે તમને હું સીધે સીધું અનુબંધ કહેવા જઈશ આ શ્લોકની અંદર રહેલો તો ગૂંચવાઈ જશો. પહેલા શ્લોક શું છે એ સમજો, પછી શ્લોકની અંદર તમને અનુબંધ ચતુષ્ટય ક્યાં છે એ હું સમજાવવાની છું. એટલે ધીરજ રાખો. 1 કલાકમાં બધું નથી બનાવી દેવાતું. એ તમારી શંકાઓ છેલ્લે કહેવાયું હોય ને એની અંદર અટકી ગઈ, એવું નહીં રાખો. ધીરજ રાખો. હજી શ્લોક જ પૂરો નથી થયો. તો હંમેશા ધૈર્ય એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નહીં તો શંકા કુશંકાના ઉછળતા કૂદકાઓ તમને વર્તમાનનું ભણવાનું પણ છોડાવી દેશે. તો પહેલા સાંભળી લો, પછી અનુબંધ ચતુષ્ટય ઉપર આપણે આવીશું. તમે ગૂંચવાઓ નહીં એટલા માટે મેં એને હમણાં બાજુ પર મૂકી દીધું અને પહેલા શ્લોક સમજાવું છું. અને શ્લોકની અંદર પહેલી લાઈન આપણે સમજ્યા, પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈહિ. અને એ પહેલા મેં આક્ષેપ કરીને પ્રશ્ન કર્યો હતો કે જો બ્રહ્મ એકમ એવ અદ્વિતીયમ એવું શ્રુતિપતિ પ્રતિપાદિત હોય, શ્રુતિની આ ઉદ્ઘોષણા હોય, તો પછી એ બ્રહ્મની અંદર આ જીવ એ ભોગવનારો, ઈશ્વર ભોગવાવનારો અને જગતના ભોગ્ય પદાર્થો, આવી બધી વાતો કેવી રીતે આવી શકે? તો એ કારણ કે શરૂઆત જ એવી રીતે થાય છે કે આ ભોગવે છે. સ્થવિષ્ઠાન ભોગાન ભુક્ત્વા આવા શબ્દો સાંભળીને પ્રશ્ન જાગેલો. તો કહે છે કે વાસ્તવમાં એની અંદર આ ભોગતા, ભોગ્ય અને ભોજયિતા અર્થાત જીવ, જગત અને ઈશ્વર. જીવ ભોગતા, જગત ભોગ્ય, ઈશ્વર ભોજયિતા. આ ત્રણેય વાસ્તવમાં નથી, કલ્પિત છે, એવું અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો આ શ્લોકની અંદર એ પ્રકારે આરંભ કરવામાં આવેલો છે. માટે શ્રુતિનો વિરોધ નથી. તમે તમારે આરામથી મંગલાચરણ ભણો. પૂર્વ પક્ષીને ઉત્તર આપી દીધો. સારું, તો શું કહે છે મંગલાચરણમાં? તો કે પ્રજ્ઞાન અંશુ. પ્રજ્ઞાન અંશુ, તો પ્રજ્ઞાન અને અંશ એ 2 શબ્દ આપ્યા છે. અંશુ અંશવઃ. પ્રજ્ઞાન એટલે શું? તો કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઉપનિષદમાં કહ્યું છે પ્રજ્ઞાનમ કોને કહેવામાં આવે? પ્રકૃષ્ટમ જન્માદિ વિક્રિયા રહિતમ કૂટસ્થમ જ્ઞાનમ જ્ઞપ્તિ રૂપમ વસ્તુ. જે ચૈતન્ય સ્વરૂપ વસ્તુ છે, જન્માદિ વિક્રિયા રહિતમ, જન્મ આદિ વિકાર રહિત અવિકારી તત્વ છે, અર્થાત નિત્ય છે. જે અવિકારી હોય એ નિત્ય હોય એમ કહીને સત સ્વરૂપ કહી દીધું. પછી કહું જ્ઞપ્તિ સ્વરૂપમ, જ્ઞાનમ, જ્ઞાનમ ચિત્ત સ્વરૂપમ. સતચિત્ત સ્વરૂપ જે વસ્તુ છે એ વસ્તુ પ્રજ્ઞાનમ કહેવામાં આવે. તચ્ચ બ્રહ્મ. પ્રજ્ઞાન શબ્દનો અર્થ થઈ ગયો. મને પ્રશ્નોત્તરીમાં એ પણ પ્રજ્ઞાન, પ્રાજ્ઞા, પહેલા પ્રજ્ઞાન સમજી. પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાન શબ્દ બ્રહ્મ બતાવે છે. હવે એ
બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ તસ્ય અંશવઃ અંશુ પ્રજ્ઞાનાંશુ એટલે શું તો કે એના કિરણો, એ ચૈતન્યના કિરણો. એટલે સૂર્યના કિરણો ખબર પડે છે, પણ ચૈતન્યના કિરણો શું તો કે જ્યારે જ્યારે આવી રીતે સૂક્ષ્મ વાતો સમજાવવાની હોય ત્યારે થોડા થોડા ઉદાહરણો સાથે આપણે સમજાવવામાં આવે તો આપણને જલ્દી સમજી શકાય. કારણ કે આ તો અતિન્દ્રિય વિષય છે, અવાંગ મનસ ગોચર છે, અને માટે એવા તત્વનું નિરૂપણ કરતી વખતે આવા શબ્દો વાપરી અને આપણને થોડો ખ્યાલ આપવાનો પ્રયત્ન આચાર્યો કરેલ છે. તો કે રશ્મય અંશવઃ અર્થાત રશ્મય, રશ્મિઓ, કિરણો એટલે કોણ તો કે જીવાહ ચિદાભાસા. જે જીવ છે, જે ચિદાભાસ છે, એ ચિદાભાસને જ ચૈતન્ય બ્રહ્મના કિરણો કહેવામાં આવેલા છે. હવે એ શું કરે છે? આ બ્રહ્મ પોતાના ચિદાભાસ રૂપી કિરણો વડે, આ ચિદાભાસ રૂપી કિરણો કેવી રીતે રહેલા છે તો ટીકાકાર સમજાવે છે, સૂર્ય પ્રતિબિંબ કલ્પા નિરૂપ્યમાણા બિંબ કલ્પા બ્રહ્મણઃ અભેદેન અસંતઃ. અર્થાત જેવી રીતે સૂર્ય પાણીમાં એનું પ્રતિબિંબ પડે તો પ્રતિબિંબિત વસ્તુને શું કહીએ છીએ આપણે? સૂર્યની વાત કરું છું, જરા અલર્ટ રહો. સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડ્યું તો એ પ્રતિબિંબને શું કહીશું? સૂર્યાભાસ. અને સૂર્યાભાસ છે એટલે સૂર્યનો જ આભાસ છે. એટલે આમ તો એ સૂર્યથી અભિન્ન છે, બે નથી થતા. અભિન્ન કેમ કહેવામાં આવે છે કે આભાસ વસ્તુ એ કોઈ જુદી વસ્તુ નથી. સૂર્ય એક અને સૂર્યાભાસ બીજો, એ બીજી વસ્તુ નથી. એ તો સૂર્ય જ પ્રતિબિંબિત થાય છે, માટે સૂર્યથી અભિન્ન છે. અને એવું આભાસ રૂપે રહેલું જેમ સૂર્ય હોય છે એવી રીતે ચૈતન્ય બ્રહ્મ એનાથી અભિન્ન જ ચિદાભાસ છે. જીવનું મૂળ સ્વરૂપ તો બ્રહ્મ જ છે. જીવ કોઈ બે વસ્તુ નથી, એક બ્રહ્મ અને એક જીવ, એવી બે વસ્તુ થતી નથી. પણ આભાસ રૂપે રહેલા હોવાથી એને બ્રહ્મનું કિરણ કહેવામાં આવ્યું છે, ચિદાભાસા. તેષામ પ્રતાનઃ પ્રજ્ઞાનાંશુ. આમ પ્રજ્ઞાનાંશુ શબ્દ કહી દીધો. એ બ્રહ્મના કિરણો અર્થાત બ્રહ્મના આ બ્રહ્મનો આભાસ, ચિદાભાસ. એ ચિદાભાસ રૂપે શું કરે છે તો કે છે પ્રતાનાહ વિસ્તારૈઃ તૈઃ અપર્યાયમ એવ અશેષ શરીર વ્યાપિભિઃ પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈઃ. પ્રતાનૈઃ અર્થાત પ્રતાનમ, વિસ્તાર, એનો વિસ્તાર થયેલો છે. પ્રજ્ઞાન રૂપે, પ્રજ્ઞાનાંશ રૂપે એનો વિસ્તાર થયેલો, એ બધે જ રહેલો છે. ક્યાં ક્યાં બધે રહેલો કે બધે વ્યાપીને રહ્યો છે. ચિદાભાસ રૂપે બધે જ વ્યાપીને રહેલો છે. ચિદાભાસ રૂપે સર્વત્ર વ્યાપીને રહેલો છે. બિંબ હોય તો જ્યાં જ્યાં માધ્યમ હોય, અરીસો હોય, ત્યાં પ્રતિબિંબ હોય જ, સહજ હોય, સ્વાભાવિક હોય, અને ઉપાધિ હોય એ પ્રતિબિંબ વાળી હોય. એટલે કે દર્પણ ઉપાધિ હોય તો દર્પણ પ્રતિબિંબ વાળો જ હોય. દર્પણમાં કોઈનું પ્રતિબિંબ હોય કે ના, પણ આકાશનું તો હોય. કેમ? આકાશ વ્યાપક છે. એમ ચૈતન્ય સર્વવ્યાપક છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ વ્યાપક છે. માટે જ્યાં જ્યાં અંતઃકરણ રૂપી ઉપાધિ છે, જ્યાં જ્યાં સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિ છે, ત્યાં ત્યાં આ ચૈતન્ય ચિદાભાસ રૂપે સહજ સ્વાભાવિક પ્રતિબિંબિત થઈને રહે છે. પણ પ્રતિબિંબિત થવાથી થાય છે શું? ડોલમાં પડેલો સૂર્ય હોય અને એ ડોલના પાણીને તો પ્રકાશિત કરે વિશેષ રૂપે, સાથે સાથે એ સૂર્યનું પ્રતિબિંબ રિફ્લેક્ટ થતું હોય. સૂર્ય સીધે સીધો ભોંયરામાં જતો નથી, પણ પ્રતિબિંબિત સૂર્ય જો રિફ્લેક્ટ થાય તો ભોંયરાને પણ પ્રકાશિત કરે. સામાન્ય રીતે ભોંયરામાં અંધારું હોય પણ એકદમ અજવાળું દેખાય તો શું સમજવાનું? ક્યાંકથી લાઈટ આવે. ક્યાંથી આવી? તો કે સૂર્યપ્રકાશ સિવાય બીજી કોઈ કનેક્શન લાઈટનું છે નહીં. તો પ્રકાશ તો સૂર્યનો જ આવ્યો, પણ સૂર્યનો સીધે સીધો પ્રકાશ તો ક્યારેય નથી આવ્યો ના. પણ તમે ડોલ મૂકી છે, ડોલમાં પાણી છે, અને માટે એમાં પ્રતિબિંબિત સૂર્ય છે. અને પ્રતિબિંબિત સૂર્ય સીધે સીધો નહીં, પણ પ્રતિબિંબિત સૂર્ય થઈ અને ભોંયરાને પ્રકાશિત કરે છે. એ જ પ્રમાણે આ અંતઃકરણ રૂપી પાણીની અંદર પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ એટલે ચિદાભાસ
એ ચિદાભાસ શું કરે છે? અંતઃકરણને તો પ્રકાશિત કરે વિશેષ રૂપે, પણ સાથે સાથે આ જડ એવા શરીરને પણ ચેતનવંતું કરે છે. આવું થવાને કારણે એક તાદાત્મ્ય અભિમાન ઉત્પન્ન થાય છે કે હું ચૈતન્ય છું, એટલે જે જે ચેતનવંતુ મને જણાય છે એને હું માની લઉં છું. અને ચેતનવંતો દેહ છે માટે દેહને હું માનું છું, પણ દેહની સાથે સતત જોડાયેલું કપડું હોય એને હું નથી કહેતી, કારણ કે એમાં ચેતન નથી જણાવતું. પણ જ્યાં જ્યાં ચેતન જણાવું એ ઇન્દ્રિયો હું, એ પ્રાણ હું, એ દેહ હું. કેમ? કારણ કે એમાં એ ચેતનવંતા જણાય છે. અને આમ હું આ દેહાદી ઉપાધિ વાળી થઈ જાઉં. અને જેવી હું દેહાદી ઉપાધિ વાળી થઈ જાઉં, દેહાદી ઉપાધિ યુક્ત ચેતન તરીકે હું પોતાને જાણું, એની સાથે હું મર્યાદિત થઈ. આમ તો સૂર્ય બહુ મહાન છે, પણ પ્રતિબિંબિત સૂર્ય જો પોતાને સૂર્ય સમજે તો પ્રતિબિંબિત સૂર્ય શું થઈ ગયો? એ તો મર્યાદિત છે, એ તો ડોલમાં છે. તો પ્રતિબિંબિત સૂર્યનો તો કદ કેટલું? ડોલ જેટલું. એનાથી વિશેષ ના થાય. બસ એક પ્રમાણે આ ચિદાભાસને હું સમજીને આપણે દેહાદી ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને પોતાને મૂળભૂત ચૈતન્ય બ્રહ્મ હોવા છતાં પોતાને મર્યાદિત ચૈતન્ય માની બેઠેલા છીએ. શું થયું એનાથી? એનાથી હું ભોગતા થઈ ગઈ. હવે ભેદ આવી ગયા. જ્યાં સુધી દેહમાં તાદાત્મ્ય ના કરો ત્યાં સુધી ભેદ ઉત્પન્ન થતા નથી. પણ જેવું તાદાત્મ્ય કર્યું એવો આ જીવ બની ગયો ભોગતા, અને એ હવે ભોગવે છે. તો પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈ સ્થિરચર, ક્યાં વિસ્તાર પામેલો છે આ ચિદાભાસ? ક્યાં ક્યાં રહેલા છે? સ્થિરચર નિકર. સ્થિર એટલે વૃક્ષાદય, ચર શબ્દનો અહીં અર્થ કરવાનો છે મનુષ્યાદય, એટલે વૃક્ષો અને મનુષ્યો એવી બધા, એટલે વનસ્પતિ જગત અને પ્રાણી જગત, એની અંદર સ્થિરચર નિકર વનસ્પતિ સમૂહ, નિકર એટલે સમૂહ, વનસ્પતિ સમૂહ અને પ્રાણી સમૂહ, આ બધાની અંદર સ્થિરચર નિકર વ્યાપી બી, એનામાં વ્યાપીને ચિદાભાસ રૂપે પોતે વ્યાપીને, વ્યાપી બી લોકાન, લોકને વ્યાપીને રહેલ છે. અર્થાત વિષયો, લોકાન એટલે વિષયો, લોક્યતે ઇતિ લોકાન, વિષયોને આ ચૈતન્ય વ્યાપીને રહેલું છે. પછી શું કર્યું? મેં કહું એમ વ્યાપી ગયું એટલે તાદાત્મ્ય અભિમાન થઈ ગયું, અને તાદાત્મ્ય અભિમાન થવાને કારણે દેહાદિમાં અહમ બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ, અને જગત સાથે સંબંધ અધ્યાસ થઈ ગયો. એક તાદાત્મ્ય અધ્યાસ થયો અને એક સંબંધ અધ્યાસ. સંબંધ અધ્યાસ એટલે આ ખોખું મારું, આ ટેબલ મારું, આ ઘર મારું, સંબંધ થઈ ગયો. આ કેવો સંબંધ છે? તો કે છે સંસર્ગથી. સંસર્ગને કારણે એ અધ્યાસ થઈ ગયો, સંબંધ અધ્યાસ કહેવામાં આવે. અને આવું થવાથી શું થાય છે? તો કે છે ભુક્ત્વા ભોગાંસ. હવે ભોગતા અને ભોગ્ય બે થઈ ગયા. ઉપાધિમાં હું બુદ્ધિ થઈ, એની સાથે હું ભોગતા થઈ જાઉં છું, અને જગત મારા માટે ભોગ્ય થઈ જાય. ત્યાં સુધી ભોગતા ભોગ્ય વિભાગ નથી આવતા અસ્તિત્વમાં, પણ તાદાત્મ્ય અભિમાન થવાથી હું ભોગતા અને જગત મારા માટે ભોગ્ય. અને આ ભોગ્ય જગત જે છે એ પદાર્થો કેવા છે કે સ્થવિષ્ઠાન ભોગાન, એ સ્થૂળ છે. સ્થૂળ છે અર્થાત ઇન્દ્રિય ગ્રાહ્ય છે. સ્થૂળ કોને કહેવામાં આવે? જે ઇન્દ્રિય દ્વારા જણાય એને સ્થૂળ કહેવામાં આવે. શાસ્ત્રની પરિભાષામાં સ્થૂળ એટલે જે ઇન્દ્રિય ગ્રાહ્ય, પછી ઇન્દ્રિય ગ્રાહ્ય જે કંઈ હોય એ બધું સ્થૂળ કહેવાય. તો ઇન્દ્રિય ગ્રાહ્ય કેવી રીતે બને છે? ઇન્દ્રિય ક્યારે આ વિષયને પ્રાપ્ત કરી શકે? તો એના માટે કહે છે અધિષ્ઠાતા દેવતાના અનુગ્રહથી. તો હવે જુઓ, તત્ફલમ કથયતિ ભોગાહા, ભોગ ભોગવે છે, પણ કયા ભોગોને ભોગવે છે? સ્થવિષ્ઠાન ભોગાન. સ્થવિષ્ઠત્વમ અર્થાત સ્થૂલતમત્વમ. સ્થૂલતમત્વમ એટલે સ્થૂળ ભોગોને ભોગવે. એ સ્થૂળ એટલે કેવા? તો દેવતા અનુગૃહિત બાહ્યેન્દ્રિય દ્વારા બુદ્ધેહે તત્તદ વિષયાકાર પરિણામજન્યત્વમ. કેવી રીતે રહેલા છે? તો કે છે કે ઇન્દ્રિય ઉપર દેવનો અનુગ્રહ થવાથી ચક્ષુ, જો અત્યારે આપણે આંખથી જોઈ શકીએ છીએ,
આ બહાર ઝાડ છે એમ આપણે આંખથી જોઈ શકીએ. કેમ જોઈ શકીએ ખબર છે? રાત્રે ના જોઈ શકીએ, પણ સૂર્યપ્રકાશની હાજરીમાં. તો દેવતા અનુગ્રહિત, તો આ સૂર્ય ચક્ષુનો દેવતા પણ સૂર્ય છે, અને સૂર્યપ્રકાશની હાજરીમાં આપણને રૂપનું ભાન થાય છે. માટે કે જે દેવતા અનુગ્રહિત બાહ્ય ઇન્દ્રિય અર્થાત જ્ઞાન ઇન્દ્રિયો, એ દ્વારા હવે પછી પરસેપ્શન કેવી રીતે થાય છે, આ જણાય કેવી રીતે? ઇન્દ્રિય છે, પ્રકાશ છે, પણ શાસ્ત્ર જે જાણવાની પ્રક્રિયા, જોવાની પ્રક્રિયા છે, એને સમજાવતા શું કે જે ક્યારે વસ્તુનું જ્ઞાન થાય? પ્રકાશ તો હોય, આંખ હોય એટલે વસ્તુનું જ્ઞાન થાય એવું જરૂરી નથી. વસ્તુ હોવા છતાં જ્ઞાન ના થાય એક વાત, અને વસ્તુ હોય કંઈક અને બીજું જ્ઞાન થાય એ પણ જોવા મળે છે. બરાબર? બે વસ્તુ. આમ તો પ્રકાશ હોય તો જેવું હોય એવું દેખાવું જોઈએ, વળી હોય એટલે દેખાવું જોઈએ. પ્રકાશ છે એટલે તમે મોર્નિંગ વોક માટે જતા હો અને મોર્નિંગ વોક કરતા કરતા જાઓ તો હંમેશા મોટા ભાગે બધા તમારા રોજના મિત્રો હોય, અને તમને એમ ખબર છે કે આ ભાઈ અપર્ષાભાઈ મળશે ને પ્રવીણભાઈ મળશે ને મહેશભાઈ મળશે ને એમ તો તમે જતા. પણ કોક વાર એવું બને કે એ પ્રવીણભાઈને ત્યાં પરેશભાઈ આવ્યા હોય મહેમાન તરીકે, અને સવારે વોક માટે લઈને આવે, એ પણ તમારા મિત્ર હોય, પણ તમે વોક કરો પ્રવીણભાઈને જુઓ, પરેશભાઈને જોતા નથી. કેમ નથી જોયા? પ્રકાશ છે, આંખો છે, મન તમારું ઓક્યુપાઈડ છે. તમને તો રૂટીન વાતોમાં જ મન પરવેશેલું છે, અને આ તો કલ્પના જ ના કરી હોય કે આ વ્યક્તિ સવારના પરમાં અહીંયા હોઈ શકે. માટે મન એની પાછળ નથી. અર્થાત પદાર્થ હોય, પ્રકાશ હોય, પણ જો એની પાછળ મન ના હોય તો વસ્તુ જણાય નહીં. કેટલાક વાર ક્લાસમાં મારે એવું થાય છે, હું પૂછું પણ તમે નતા આવ્યા? તો કે આવ્યા હતા ને, અમે બેઠા હતા ને. ક્યાં હતા? કે ચોથી રોમાં તો હતા. પણ ચોથી રોમાં એવા બેઠા હોય કે આપણું ધ્યાન ના જાય. એટલે શું? મન ત્યાં ના ગયું હોય. એટલે વ્યક્તિ હોય, પ્રકાશ હોય, પણ વસ્તુ ના જણાય એવું બની શકે. બરાબર? સારું. બીજી વાત મેં કહી કે વસ્તુ હોય, પ્રકાશ હોય એટલે જેવું હોય એવું જ દેખાય એવું જરૂરી નહીં. કેટલીક વાર વોક કરતા આપણને અરે પેલા ચીમન કાકા છે, એ ચીમન કાકા કરીને બૂમ પાડીએ. પછી પેલા પણ આમ જુએ ને એટલે આપણને ઓ આ તો લોચો માર્યો. આ લોચો કેમ ભાગ્યો? સુરતનો નહીં, એટલે કે સુરતીનો લોચાવાળા જ હોય એટલે લોચો સુરતનો. આ લોચો વાગ્યો એટલે શું? પ્રકાશ છે, વ્યક્તિ છે, આપણે જોઈએ પણ છીએ, પણ આપણને એના જેવા લાગે છે અને ભૂલ થઈ જાય છે. પ્રકાશ છે, વસ્તુ પડેલી છે એવું છે, કંઈક વસ્તુ પડી છે, હા, અને આંખ પણ છે. એ સાપ છે. હાય બાપ સાપ, બાપ સાપ થઈ, હાય બાપ સાપ. હવે સાપ છે ખરો? તો સાપ કેમ દેખાયો? સમજાવું. સાપ એટલા માટે દેખાયો કે તમારા મનની અંદર સર્પાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ છે. નહીં, તમને સાપ દેખાયો કારણ કે બુદ્ધિમાં સર્પાકાર વૃત્તિ થઈ. બુદ્ધિમાં પાઇપ આકાર વૃત્તિ થાય તો પાઇપ દેખાય, ભૂછિદ્ર આકાર વૃત્તિ થાય તો ભૂછિદ્ર દેખાય. બુદ્ધિની અંદર હારનો ગઈકાલે હાર ચડાયા હોય મંદિરમાં અને એમ કે હાર છે તો હાર બુદ્ધિ ઉત્પન્ન થાય. હોય તો દોરી, પણ દોરી બુદ્ધિ ના જન્મી હોય તો જેવી બુદ્ધિ જન્મે એવું જ્ઞાન થાય. સમજાઈ ગયું? હવે એટલે અનુગ્રહ તો જોઈએ, પ્રકાશ તો જોઈએ, સાથે સાથે બુદ્ધિવૃત્તિ જેવા આકારની થાય એ પ્રમાણે વિષયનું ભાન થાય. એટલે અહીંયા કહે છે કે આ સ્થવિષ્ઠાન ભોગ અને સ્થૂળ ભોગો શું છે? તો કહે છે દેવતા અનુગ્રહિત બાહ્યેન્દ્રિય દ્વારા બુદ્ધે, દેવતા અનુગ્રહિત બાહ્ય ઇન્દ્રિય એટલે પ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં, આ આંખની વાત કરીએ તો ઉપલક્ષણાર્થે, તો એ આ આંખ ચક્ષુ ઇન્દ્રિય સૂર્યપ્રકાશની હાજરીમાં એના અનુગ્રહથી બુદ્ધિની વૃત્તિ જો એ વિષયાકાર થાય, બુદ્ધેહે તદ વિષયાકાર પરિણામ જન્યત્વમ, બુદ્ધિવૃત્તિનું આ આંબા આકાર, વૃક્ષના આંબા આકારની બુદ્ધિવૃત્તિ થવાથી
આ બુદ્ધિ આ આંબો છે એવા સ્થૂળ પદાર્થનું ભાન થાય, અને એવા સ્થૂળ પદાર્થનું ભાન થવાથી સ્થવિષ્ઠાન ભોગાન, પછી એ ભોગ બને છે. ભોગ ક્યારે બને છે? તમને જ્યારે સુખાકાર કે દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય તો એ ભોગ બને છે. વસ્તુ જોઈ, એ વસ્તુના જોવાથી, મેં ગઈકાલે તમને ગોટાનું દ્રષ્ટાંત આપ્યું કે વસ્તુ જોઈ અને એ વસ્તુના જોવાથી જે સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય, ગમતાને ન ગમતાને દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય, તો કોઈ સુખ ભોગવે છે, કોઈ દુઃખ ભોગવે છે. તો ભોગા, તો સુખ ઉત્પન્ન થાય સુખાકાર વૃત્તિ તો સુખ ભોગવે, અને દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય તો દુઃખ ભોગવે. આમ માનસિક ભોગો છે, પરંતુ સ્થૂળ પદાર્થના સંપર્કમાં આવવાથી સુખ દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ. માટે અહીંયા કહ્યું ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન, સ્થવિષ્ઠાન ભોગાન ભુક્ત્વા. અને આ ભોગો કઈ અવસ્થામાં થાય? જાગ્રતમાં. કેમ જાગ્રતમાં આ ભોગ ભોગવાય? કેમ તમે સ્વપ્નમાં જતા રહો તો જગત નથી હોતું? જાગ્રત અવસ્થા કોને કહેવાય? શાસ્ત્ર કેમ ભણવા જોઈએ ને, એટલે હવે તમને થોડીક તમારે કેવું પડે ને કે અમે લોકો એમને ઘર છોડી. જાગ્રત એટલે શું? ઇન્દ્રિયૈ અર્થોપલબ્ધિ જાગરિતમ. જાગ્રત અવસ્થાની વ્યાખ્યા છે જે અવસ્થામાં ઇન્દ્રિય દ્વારા પદાર્થોની ઉપલબ્ધિ થાય, પદાર્થો જણાય, એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય. એવું નહીં કે મધ્યરાત્રિ એટલે સુષુપ્તિ, એવું નહીં. રાત પાળી કરતા હોય એના માટે એ જાગ્રત અવસ્થા છે, ભલે મધ્યરાત્રિ છે. તો જાગ્રત અવસ્થાની અંદર આ સ્થૂળ ભોગોને ભોગવા માટે પહેલી લાઈનમાં જે વાત કરી એ જાગ્રત અવસ્થાની વાત કરવામાં આવી. તો ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન. હવે શું કે એતેન જાગરિતમ બ્રહ્મણી કલ્પિતમ ઉક્તમ. આ પ્રમાણે જાગ્રત અવસ્થાની વાત કરી દેવા. ફરીવાર આખી લાઈન બોલું છું અને ભાષાંતર પણ બોલી જઉં છું. પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈઃ સ્થિરચર નિકર વ્યાપિભીર વ્યાપ્ય લોકાન ભોગાન સ્થવિષ્ઠાન ભોગાન ભુક્ત્વા. એટલે શું કહેવામાં આવ્યું કે પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈઃ, આનો અન્વય જોઈ લઈએ. સ્થિરચર નિકર વ્યાપિભીઃ, સ્થૂળ અને સ્થાવર અને જંગમ સમૂહ, પદાર્થ સમૂહ ને વ્યાપીને પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈઃ, પોતાના પ્રજ્ઞાન રૂપી કિરણોને અર્થાત ચિદાભાસ વડે, પ્રજ્ઞાન બ્રહ્મ, બ્રહ્મ પોતે, યદ બ્રહ્મ જે બ્રહ્મ, પોતાના પ્રજ્ઞાનમ બ્રહ્મ પોતાના ચિદાભાસ રૂપી કિરણો વડે સ્થાવર જંગમ પદાર્થોને વ્યાપીને સમગ્ર લોકાન વ્યાપ્ય લોકાન વ્યાપ્ય પદાર્થોને વિષયોને વ્યાપીને રહેલો છે. તાન વિષયાન ભોગાન, તે ભોગોને, કયા ભોગોને? સ્થવિષ્ઠાન ભોગાન, તે સ્થૂળ ભોગોને ભુક્ત્વા ભોગવીને. બરાબર. અહીંયા જ્યારે સ્થૂળ ભોગાન ભુક્તા શબ્દ આવ્યો તો એની વચ્ચે અધ્યાહાર વસ્તુ મેં સમજાવી કે બ્રહ્મ તો વ્યાપીને રહેલું છે ચિદાભાસ રૂપે, પણ ચિદાભાસ રૂપે વ્યાપવાથી પરિણામ શું આવ્યું? તો એનું પરિણામ શું થઈ ગયું કે વ્યાપી ગયો ને એટલે આપણે ભ્રાંતિમાં ભટકાઈ ગયા. આપણે દાઢી રોજ કરીએ, મેકઅપ રોજ કરીએ, પણ કોઈ દિવસ દર્પણમાં હું છું એવું સમજતા નથી. કેમ? જ્ઞાની છીએ, જ્ઞાની છીએ આપણે. દર્પણ નિષ્ઠ નથી, દેહનિષ્ઠ છીએ. એટલે આ દેહ જ હું છું, દર્પણગત જે છે એ હું નથી, એવો વિવેક છે. પણ હું ચૈતન્ય બ્રહ્મ છું એ નથી ભાન, અને આ અંતઃકરણગત જે ચિદાભાસ છે એ જ હું છું એવું માની બેઠા છે. કારણ કે મૂળ ચૈતન્ય હું છું નથી ખબર, માટે દેહસ્થ ચૈતન્યને જ હું માની બેઠા છીએ. માટે ભોગતા બની ગયા. માટે ચિદાભાસ એ જીવાત્મા એ ભોગતા કહેવાયો. અને હવે એ ચિદાભાસ ભોગતા બનેલો આ ભોગાન ભુક્ત્વા સ્થવિષ્ઠાન સ્થૂળ ભોગોને ભોગવે છે, અર્થાત સુખ દુઃખનો અનુભવ કરે છે. હવે આમ બ્રહ્મની અંદર આખું જાગ્રત અવસ્થા કલ્પાયેલી છે એવું કહી દેવામાં આવ્યું. હવે કે છે આગળ
કેમ? ચિદાભાસ કેવો છે? આભાસિત. આભાસિત છે, કલ્પિત છે, તો એના સુખ દુઃખો કેવા હોય? કલ્પિત માત્ર. એટલે સંસાર કલ્પિત છે, સુખ દુઃખ કલ્પિત છે, એવું સ્પષ્ટ કરી દેવામાં આવે. હવે કે છે તત્ર એવ સ્વપ્ન કલ્પનામ દર્શયતિ. આ જ બ્રહ્મની અંદર સ્વપ્ન અવસ્થાની પણ કલ્પના કરવામાં આવી. હવે એ કઈ રીતે સમજાવે છે? તો કે છે આગળ પુનરપી. પુનરપી શબ્દથી બીજી અવસ્થાની વાત કરે છે. પુનઃ અપી. પુનઃ એટલે વળી પાછો. આ બ્રહ્મ વળી પાછો, વળી પાછું ખેલ કર્યા કરે, બીજો ખેલ કરે છે. કયો ખેલ કરે છે? તો કે છે દિશણા ઉદ્ભાસિતાન કામજન્યાન. હવે પુનઃ શબ્દનો અર્થ શું છે એ સમજો. વળી પાછો કહીને શું કહેવા માંગે છે? તો કે છે જાગ્રત હેતુ ધર્મા ધર્મ ક્ષય આનંતર્યમ પુનઃ શબ્દાર્થ. વળી, વળી પાછો. વળી એટલે શું? તો કે છે ક્યારે? સ્વપ્નમાં ક્યારે જાય? વળી પાછો સ્વપ્નમાં જાય, પણ ક્યારે? ધક્કો કોણ મારે છે? ક્યારે અંદર પ્રવેશ કરે છે? જો ઘરની અંદર કોઈને ના જો તો ધક્કો મારી મોકલી દઈએ. આપણે સ્વપ્નમાં જવું હોય, કોઈ ધક્કો મારી શકે? કોણ ધક્કો મારી શકે એ સમજ્યું. ક્યારે જાગ્રત અવસ્થા પૂરી થાય? કેટલી વાર આડોડતા જ રહો, જાગ્રતમાં જ રહો, ઊંઘ આવે જ નહીં. એનું કારણ શું છે? એ શબ્દ અહીંયા પુનઃ શબ્દ દ્વારા સમજાવવામાં આવ્યું છે. જાગ્રત હેતુ. આ જાગ્રતના જે ભોગ ભોગવીએ છીએ એ આપણને જાગ્રતના ભોગો કોના આધારે પ્રાપ્ત થયા? આપણે જે ભોગવીએ છીએ એ શું ભોગવીએ છીએ? પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે ફળ. પ્રારબ્ધ એટલે કર્મ. કર્મ તો પહેલા કર્યા. કાલ પ્રશ્નોત્તરીમાં આવ્યું ને કે પૂર્વ કરેલા કર્મ અત્યારે ફળ ભોગવવાના છે. એટલે આપણે કહીએ છીએ ને કોઈ સુખી ઘરમાં હોય તો કે ભાઈ પહેલા બહુ પુણ્ય કર્યા હશે, ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે એટલે આવા ઘરમાં મને જન્મ થયો છે. એટલે પહેલા કર્મ કરેલા છે, હવે એ ભોગવે છે. બરાબર? તો પ્રારબ્ધ ભોગ જે છે પ્રારબ્ધ ભોગ કહેવાય. તો પ્રારબ્ધ ભોગ જ્યારે આ કરતો હોય તો આ પ્રારબ્ધ ભોગ પૂરો થાય. એવરી ડે ના પ્રારબ્ધ ભોગ ફિક્સ છે. અને આજના પ્રારબ્ધ ભોગ ભોગવાઈ જાય પછી જાગ્રત હેતુ, અત્યારે જે ભોગ મળ્યા છે એ હેતુ શું છે? કર્મ. કયું કર્મ? પ્રારબ્ધ કર્મ. તો પ્રારબ્ધ કર્મના ફળ કયા કર્મો કર્યા છે આપણે? કયા કર્મો કર્યા છે? અરે કર્મ માત્ર 2 પ્રકારના કે 3 પ્રકારના. એકને પાપ કર્મ કહેવાય, એકને પુણ્ય કર્મ કહેવાય, કાં તો મિશ્ર કર્મ હોય. પાપ પુણ્ય કર્મના ફળ, ધર્મ અધર્મ કર્મ ફળ. એટલે પુણ્ય કર્મના ફળ અને પાપ કર્મના ફળ. આજે દિવસ હાવ નકામો ગયો. હું સમજવાનું? પ્રારબ્ધગત પાપ કર્મનો ઉદય થયો આજે, અને એ પાપ કર્મનો ઉદય થયો અને ફળ ભોગવાઈ ગયા. ના ભોગવાય ત્યાં સુધી ચેન આવે નહીં. કશું ના દુખતું હોય તોય આપણને લાગે પગ તૂટે છે, માથું દુખે છે, ગરમી બહુ છે, અરે અકળામણ થાય છે. આ બધું કેમ થાય ખબર છે? કેટલાકને છે ને પડે એવો ઊંઘી જાય. એક બહેને મને કહ્યું કે એક કોણ સુખી માણસ આ જગતમાં કહેવાય? તો કે જેને ભાણે ભૂખ અને ઓછી કે ઊંઘ એ સુખી. ભાણા પર બેસે ત્યારે ભૂખ ઉગડી હોય અને ઓશિકામાં પડે એટલે ઊંઘી જાય, તો એને સુખી માણસ કહેવાય. કેમ? એને જાગ્રત અવસ્થાના ભોગો ભોગવાઈ જાય છે, પણ ભોગવાતા નથી ને ત્યારે બધું આખું નાચન ના આયા આંગણ ટીડા. ત્યારે એમ થાય કે આ પથારી બરાબર નથી એટલે હું નથી. તમે મને કોઈ ખૂબ થાકીને આવ્યા હોય, પથારી નડે. તમે 4 ધામ યાત્રા પહેલાના જમાનામાં કરી હોય, અત્યારે તો પ્લેનમાં ને હેલિકોપ્ટરમાં જાય, પણ એવી ખખડ 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 યાત્રાઓ કરી હોય ને આમ થાકીને લોથ પોત થયા હોય અને તમને ટ્રેનમાં વચ્ચેની બર્થ મળી હોય, ઉપરની એ નહીં નીચેની એ નહીં, આમ તો ઊંઘ જ ના આવે આટલા પાટિયાની અંદર, એમાંય પાછું વચ્ચે સફોકેશન થાય, પણ ભયંકર થાકેલા અને ઊંઘી જાવ તો તરત જ આમ એ બર્થમાં તરત જ ઊંઘ આવે. અને જ્યારે ગયા ત્યારે ઊંઘ જ નહોતી આવી. કેમ? કારણ કે તાજા માદા થઈને આરામથી ગયા હતા, ત્યારે આપણને ઊંઘ જ નથી આવી. તો એ તો બર્થ તો એની એ જ છે,
પણ ક્યારેક ઊંઘ આવે, ક્યારેક ના આવે. કેમ ના આવે? તો કે છે આપણા કર્મોનો ક્ષય ના થયો હોય ત્યાં સુધી તમે જાગ્રત અવસ્થાને છોડી શકો નહીં. તો પુનઃ શબ્દ બતાવે છે કે જાગ્રત અવસ્થામાં ભોગવવાના જે કંઈ પુણ્ય પાપ કર્મ, ધર્મ અધર્મ કર્મ, એના ફળ ભોગવાઈ જાય પછી. પછી એટલે શું? એ પછીની પહેલા આટલું છે, બરાબર? હા, પછી એટલે જાગ્રત હેતુ ધર્મ અધર્મ ક્ષય આનંતર્યમ. આનંતર્યમ એટલે પછી. ધર્મ અધર્મ કર્મનું ફળ ભોગવાઈ જાય એ પછી. અપી, અપી શબ્દ કહેવાની શું જરૂર? પછી પાછું પછી શબ્દના અહીંયા અપી શબ્દ કહીને શું કહે છે? તો કહે છે એક ભોગવાઈ ગયા પછી બીજા ભોગવવાના મળવા જોઈએ ને. હા, આમ તો પતી ગયા, ઘરમાંથી આમ તો ઘર કઈથી નીકળી જવાનું છે, પણ પછી સીધા નીચે પડીએ તો કે બીજો રૂમ તૈયાર હોવો જોઈએ ને, તો એન્ટ્રી આમાંથી બહાર જઈએ આપણે. બીજો રૂમ જ ના હોય તો કેવી રીતે જઈએ? તો કે બીજો તૈયાર થઈ ગયો હોય ત્યારે એકમાંથી બીજામાં જઈએ. એટલે કે જે પાછો અપી સ્વપ્ન હેતુ કર્મોદ્ભવે છે સતી ઇતિ અપીના ઉચ્યતે. એટલે કે જે કર્મનો ઉદ્ભવ સ્વપ્નના હેતુરૂપ. સ્વપ્ન કેવી રીતે આવે? કારણ કર્મ પ્રમાણે. યાદ રાખજો, કાર્યકારણ સંબંધ રહેલો છે સમગ્ર જગતમાં. કર્મ પ્રમાણે જ સ્વપ્ન આવે અને કર્મના પરિણામ રૂપ સ્વપ્ન આવે છે. જેમ જાગ્રતની પ્રાપ્તિ, જાગ્રત લોકની પ્રાપ્તિ આ લોક છે. આપણને ગુજરાતમાં જન્મ મળવો, ભારતમાં જન્મ મળવો, અમુક ઘરમાં જન્મ મળવો, ગુજરાતમાં પણ ક્યાં, મુંબઈમાં જઈને ક્યાં બસ્યા, બધું જે છે ને એ આપણા કર્મના ફળ રૂપે છે. તો જાગ્રત ભોગ કર્મના ફળ રૂપે છે એટલું જ નહીં, સ્વપ્ન ભોગ પણ કર્મના ફળ રૂપે છે. તો સ્વપ્નના ભોગો ભોગવવા માટે જે કર્મો જવાબદાર હોય એ કર્મોના ફળ ઉત્પન્ન થાય ત્યારે પુનઃ અપી. એટલે અપી એ શું બતાવે છે? સ્વપ્નમાં પ્રવેશ. અને પુનઃ શું બતાવે છે? જાગ્રતની એક્ઝિટ, જાગ્રતમાંથી બહાર અને સ્વપ્નમાં પ્રવેશ, સ્વપ્નની એન્ટ્રી, પુનરપી. હવે ક્યાં જઈએ છીએ? સ્વપ્નલોકમાં. આ સ્વપ્નલોક શું છે? સોસાયટી નામ આપવાથી સ્વપ્નલોક નથી બની. આ સ્વપ્નલોક શું છે? તો કે છે કે સરસ છે, સમજી લેવા જેવું છે, સુંદર રચના છે શંકરાચાર્યજી. એ કહે છે સમતિ વિભવાન જ્યોતિષા સ્વેન સૂક્ષ્માન. ભાઈ ભલે એક પ્રશ્ન પૂછી લઉં, હું તમને આટલું ડિટેલમાં ભણાવું છું, તમને એવું લાગે છે કે ફટાફટ ભણાવવાનું ક્યાં આમાં જઈ રહ્યા? તો પછી તમારું ધારો કે તમારી ઈચ્છા કે અપેક્ષા પ્રમાણે પૂરું ના થાય તો મારે પ્રશ્ન પૂછી લે, મને ફટાફટ જ જવા દે, હું આ ટીકા છોડી દઈશ, માત્ર ભાષ્ય લઈ દઈશ. પહેલા મને ખાલી એટલું કહો કે માત્ર ભાષ્ય ભણવું છે, ટીકા સાથે ડિટેલમાં ભણવું હોય વાત ઊંચો કરો. ઓકે ફાઇન, તો હું શાંતિથી મારી મસ્તીથી ભણાવું છું, બરાબર? એટલું સમજો કે જેટલું ભણ્યા ને એટલું ભણ્યા એવું થવું જોઈએ. હું 5 ચોપડી ભણી એટલે 5 ચોપડી ભણી, મને આગળનું નથી આવડતું, પણ 5 તો બરાબર ભણી છું એવું તમારી અંદર હોવું જોઈએ કે ભણ્યા છે એટલે બરાબર ભણ્યા. અને ભગવાનની કૃપા થશે તો આ જ સંસ્થાની અંદર આ જ દેશ ઉપર રહીને માંડું કે તમને પૂરું કરી આપીશ, ગમે એટલો સમય ગમે એટલો થાય, બરાબર? કારણ કે આપણા અધીન નથી. તો અહીંયા કહે છે પશ્ચાત અને પુનરપી કહીને શું કહે છે? પુનરપી ધીષણા ઉદ્ભાસિતાન. હવે સ્વપ્ન શું છે? સ્વપ્નાવસ્થા સમજાવે છે. ધીષણા ઉદ્ભાસિતાન, આ સ્વપ્ન જગત જન્મે છે શેનાથી? એનું ઉપાદાન કારણ શું? હા, આ જગતની ઉત્પત્તિ માટે ઈશ્વર ઉપાદાન કારણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર કહેવાયો. તો સ્વપ્ન જગત જન્મે છે તો સ્વપ્ન જગતનું ઉપાદાન કારણ શું? શેમાંથી જન્મે છે? તો કે છે ધીષણા. ધીષણા અર્થાત બુદ્ધિથી ઉત્પન્ન થાય છે. મતિ, અંતઃકરણની વૃત્તિ. ધીષણા ઉદ્ભાસિતાન. ધીષણા ઉદ્ભાસિતાન અર્થાત ટીકાકાર કહે છે અહીંયા ન ચ તત્ર બાહ્ય ઇન્દ્રિયાણી સ્થૂલાહ વિષયા ચ સંતિ કિંતુ
ધિષણા શબ્દિત આગળ પહેલા સમજી લે ન ચ તત્ર બાહ્યાની ઇન્દ્રિયાણી સ્થૂલાહ વિષયાહ ચ સ્વપ્ન અવસ્થાની અંદર બાહ્ય સ્થૂળ પદાર્થો કે બાહ્ય ઇન્દ્રિયો જેના દ્વારા આપણે આ જગતમાં જોઈએ છીએ એ ઇન્દ્રિયો ત્યાં હોતી નથી. બાહ્ય ઇન્દ્રિયો એટલે કે આ આંખ કાન વગેરે હોતા નથી, પણ ધિષણા ઉદ્ભાસિતા ધિષણા શબ્દિત અર્થાત બુદ્ધ્યાત્મનઃ બુદ્ધિવૃત્તિ રૂપ જગત હોય છે. ઉપાદાન કારણ એટલે શું કે ઘડો, માટી, નળિયા, કોડિયા. જરા સમજી લેજો, કન્ફ્યુઝન ના રહે એટલે દ્રષ્ટાંત આપું છું. ઘડો, નળિયા, કોડિયા, માટી આ બધું શું છે? અરે ઘડો, નળિયા, કોડિયા, ઈંટ આ શું છે? માટી. બસ એવી પ્રમાણે સ્વપ્ન જગતનું જો ઉપાદાન કારણ બુદ્ધિવૃત્તિ હોય તો સ્વપ્નની અંદર હોસ્પિટલ, ડોક્ટર, રોડ, નાળિયેર વાળો, ફ્રૂટ વાળો, આવનાર જનાર માણસો, વ્હીકલ, સ્કૂટર, રિક્ષા આ બધું શું છે? બુદ્ધિવૃત્તિ રૂપ. સમજી લેવાનું. તો સ્વપ્ન જગત આખું શું છે? માત્ર બુદ્ધિવૃત્તિ રૂપ છે. ધિષણા ઉદ્ભાસિતાન અર્થાત બુદ્ધ્યાત્મનઃ. પછી કે છે ધિષણા ઉદ્ભાસિતાન, પછી કામજન્યાન. આ કામજન્યાન એટલે શું? તો કે ધિષણા ઉદ્ભાસિતાન બુદ્ધિવૃત્તિ રૂપે તો રહેલા છે. વાસનાત્મનઃ વિષયાઃ ભાસન્તે. એ કેવા છે? તો કે વાસના રૂપ રહેલા છે, વાસનાજન્ય છે. કામજન્ય કામના ગઈકાલે પ્રશ્ન પૂછવામાં આવ્યો. ઈચ્છા, કામના, વાસના એટલે શું? ઈચ્છા તો તમને બધાને ખબર પડે, મારી આ ઈચ્છા છે. કેટલા મને કહી મારે મહાપ્રસાદ કરવાની ઈચ્છા છે. એ ક્યારે કહી શકે? ઈચ્છા ઉત્પન્ન થઈ, ઈચ્છા જાણી કે મારી આ ઈચ્છા છે ત્યારે. બરાબર. હવે આ ઈચ્છા ક્યારે થઈ? અંદર વાસના પડી છે. કેવી વાસના પડી છે? કે ધર્મસ્થાનમાં જાઓ તો અન્નદાન કરો, કઈ દાન કરો. આ વાસના પડી છે. વાસનાને સંસ્કાર કહેવામાં આવે. વાસના એટલે છાપ. વાસ, વાસ શબ્દ થાય. વાસ ડબ્બી ખોલીએ ને પછી કે આપણે આની અંદર છે ને, આની અંદર આપણે બદામ ભરો, પણ ડબ્બી ખોલીને જોયું આમાં તો વાસ આવે છે. શેની વાસ આવે? આમાં લસણની વાસ છે અથવા આમાં હિંગની વાસ છે. ના 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 ના, આપણે બદામ ભરવી નથી, કારણ કે બદામ દૂધપાકમાં નાખીએ તો પછી કઈ વાસ આવે? એટલે આપણે આ વાસ આવે છે એટલે શું? અંદર તો અત્યારે હિંગ નથી કે લસણ નથી, પણ વાસ આવે, વસ્તુ નથી પણ વાસ રહી ગઈ છે. એટલે શું કહેવાય? એને સંસ્કાર કહેવાય. સંસ્કાર કો, વાસ કો, છાપ. છાપ છોડી જાય. જે માણસ જાય તો પોતાની છાપ છોડી જાય. એમ વસ્તુ ખાલી થઈ ગઈ પણ એની છાપ રહી ગઈ. એમ એકવાર આપણે મરચું ખાધું અને તીખું લાગ્યું તો ક્યારે એ વખતે મારા ભાગમાં એવું આવ્યું હશે. પછી બીજી વાર જ્યારે આપણને મરચું આપણે લેવાનું મન થાય, પેલા એમ થાય કે ના ના પણ ના કદાચ આ તો નહીં હોય તીખું, લાવ ફરી વાર. બીજી વાર, ત્રીજી વાર, અને જો 6 વાર તમને મરચું તીખું લાગ્યું, હવે 7મી વાર તમે હિંમત કરો. કેમ? હવે છાપ પડી ગઈ કે આ મરચા તીખા છે. પહેલામાં ના પડે, પહેલા તો સુપરફિશિયલ આવીને જાય, પણ થોડા સમય એનો એ અનુભવ વારંવાર થાય તો એ છાપ છોડી જાય. પછી તમે એને કેપ્સિકમ આપો ને તો પણ એને મરચું એ ના ખાય. કેમ? તો કે તીખું, મરચું એટલે તીખું. હવે આને કહેવાય છાપ પડી ગઈ. ઘણા માણસો માટે આવી છાપ હોય, છાપ થઈ જાય. તો એ જે છાપ હોય એ છાપ રહી જાય. તો આ વાસના જે છે ને એની અંદર આપણા કર્મોની છાપ, કામના, વાસના અને કામના, ઈચ્છાઓની છાપ, અનુભવોની છાપ, અને જેવી છાપ પડી હોય એ પ્રમાણે આ સ્વપ્ન જગત ઉત્પન્ન થતું હોય છે. તો કે છે વાસના, વાસના એટલે કે કામજન્યા. વાસનામાંથી કામના જન્મે, અને પણ વાસના જે છે ને એ તો સમૂહ છે. અનેક પ્રકારના અનુભવોની, અનેક જન્મોની છાપ છે. અને માટે એ એમને ખબર ના પડે. જેમ ચોમાસું ના આવ્યું હોય ત્યાં સુધી ધરતીમાં અનેક બીજ પડ્યા હોય,
પણ ખબર ના પડે, પણ બીજ તો હોય. એમ આપણા અંતઃકરણમાં અનેક પ્રકારની આવી વાસનાઓ હોય પણ જણાય જ નહીં. માટીથી જેમ પેલા બીજ આચ્છાદિત હોય એમ એ વાસના અવસ્થામાં આપણી કામના દેખાય નહીં. પણ જ્યારે ચોમાસું આવે ત્યારે અંકુરિત થાય. અંકુરિત થાય એને કામના કહેવામાં આવે. બરાબર. હવે એ અંકુરિત તો થાય, પણ ઘણા તો એવા છોડો હોય કે બધા અંકુર સરખા જ હોય. એટલે કોઈ ખેડૂતને પૂછે ને તો કે આમ લાગે તો છે, પછી કાં તો પાન જુએ ના જુએ, પછી કાં તો થોડો મોટો થવા દો એટલે ખબર પડી જાય. હા, એ જ્યારે કામનાનો છોડ મોટો થાય, અંકુર મોટો થાય, એને ઈચ્છા કહેવામાં આવે. અને ઈચ્છા ત્યારે પરિણામે ત્યારે આપણને જણાય, ત્યારે એ આપણે એને ઓળખી શકીએ. ત્યાં સુધી આપણે ઓળખી શકતા નથી. એટલે અંદર શું પડ્યું છે ને એ તો પોતાને ના ખબર પડે. ક્યારે ખબર પડે? વાતાવરણ મળે ત્યારે, સંજોગ મળે ત્યારે. સામાન્ય રીતે તો દાખલા તરીકે સ્વામીજી બેઠા હોય તો બધાના સદગુણો બહાર આવે. કેમ? આપણે તો મહાન છે. પણ જ્યારે એ ના હોય અને તમે પાછા જાઓ, અહીંયા તો બધાને મદદ કરતા હોય, પણ જ્યારે પાછા જાઓ, ટ્રેનમાં ભેગા થાઓ, ત્યારે પછી જોવાનું મારું દારૂ ક્યાં આવે છે. અહીંયા ના લાગે, વાતાવરણ નથી એટલે. પણ જેવું અન્ય વાતાવરણ મળે ત્યારે અંદરના કૌરવો જાગે. સમજી ગયા? હા, એ જાગે. મેં બહુ અનુભવ કર્યો છે, કારણ કે બધી અવસ્થામાંથી પસાર થઈ છું. હું તમારી જેમ આશ્રમમાં જતી હતી, ઘરમાં રહી છું, અને શિબિરો અટેન્ડ કરી છે, અને સહપ્રવાસે કર્યું છે શિબિરમાં અને પછી પણ. તો આ બધી વસ્તુ જોવા મળે તમને, અને તમને બી જોવા મળશે. તો આ ઈચ્છા એ જ્યારે પ્રગટ થાય, વાતાવરણને પ્રમાણે પ્રગટ થાય. એમ તમારા સ્વપ્ન અવસ્થાની અંદર એક જ સરખા સ્વપ્ન રોજ ના આવે. તમારા જેવા કર્મો હોય, હા, અને જેવી કામના હોય, મતિ, કામના અને કર્મો, કર્મના પરિણામે છાપ પડી હોય, અને એ પ્રમાણેના સંસ્કાર, એમાંથી કામના ઉત્પન્ન થઈ હોય, અને એ કામના તમારી એ વખતે સળવળે. જેમ સ્વામીજી કાલે કહું ને, અધૂરી ઈચ્છા, અધૂરી કામના એ પડેલી હોય એ ઉત્પન્ન થાય. કે ડોક્ટર બનવાની કામના રહી ગઈ હોય, પછી એ વખતે ઉત્પન્ન થાય, અને પોતે જાણે હોસ્પિટલમાં છે અને ડીન છે હોસ્પિટલના, અને મોટા ડોક્ટર છે, અને એને એપોઇન્ટમેન્ટ આપવાની અઘરી, અને લોકોને મોટી મોટી ફી લઈને ડોક્ટર. આ બધા જે અધૂરી વાસનાઓ હોય એ પ્રમાણે એના સ્વપ્ન રચાતા હોય. એટલે કે છે કામજન્યાન, કામજન્યાન. એટલે શું કહે છે હવે? પુનરપી ધિષણા ઉદ્ભાસિતાન કામજન્યાન. કામનાથી જન્મેલા આ પદાર્થોને એ ભોગવે છે. ધિષણા એટલે પુનરપી, પુનરપી એટલે જાગ્રત હેતુ ધર્માધર્મ ક્ષય અનંતર્યમ પુનઃ શબ્દાર્થ અપી સ્વપ્ન હેતુ કર્મોદ્ભવે ચ સતી ઇતિ અપિના ઉચ્યતે ધિષણા ન ચ તત્ર બાહ્યેન્દ્રિયાણિ સ્થૂલાઃ વિષયાઃ ચ સંતિ કિંતુ ધિષણા શબ્દિત બુદ્ધ્યાત્મનઃ, અર્થાત બુદ્ધિ રૂપે રહેલા, બુદ્ધિની વૃત્તિ રૂપે જ રહેલું છે. સ્વપ્ન આખું જગત છે, એ તમને અનુભવ સુખનો દુઃખનો કરાવે, પણ એ કેવી રીતે રહેલું છે? માત્ર બુદ્ધિવૃત્તિ રૂપે જ રહેલું છે. કલ્પિત જ જગત છે આખું. અને એવું જગત કેમ જન્મ્યું છે? તો કે વાસના વિશિષ્ટ બુદ્ધિ પરિણામ રૂપા. હવે બીજી એક વાત, બધાના સ્વપ્ન સરખા આવે? બધાના સરખા સ્વપ્ન ના આવે, અને રોજ પણ સરખા સ્વપ્ન ના આવે. તો અહીંયા ધિષણા ઉદ્ભાસિતાન પણ કહ્યું અને કામજન્યાન પણ કહ્યું. કામજન્યાન કહેવાની જરૂર છે. બુદ્ધિથી ઉત્પન્ન થયું, કામનાથી ઉત્પન્ન થયું, કામના પણ વૃત્તિ રૂપ છે. તો બંને એક જ વસ્તુ થઈ ને? એક વસ્તુ નથી. પ્રાપકમ ઉપનશ્યતિ. કામજન્યાન કહીને શું કહે છે? દરેકના અલગ અલગ હોય અને દરરોજ અલગ અલગ હોય. હા, દરરોજ અલગ અલગ હોય. કેમ? તો કહે છે કે કામના શબ્દથી અવિદ્યા, કામ અને કર્મ ત્રિપુટી લઈ લેવાની. કામ શબ્દ બંનેને લઈ લે છે. હવે એવું શું થાય છે કે દરેક વ્યક્તિ એની પોતાની અલગ અલગ કામના હોય, અલગ અલગ વાસના હોય, અને અલગ અલગ વાસના હોય એટલે વાસનાને આધારે વળી આપણી બાળપણમાં અલગ વાસના હોય, યુવાનીમાં અલગ હોય,
વૃદ્ધાવસ્થામાં અલગ હોય. એટલે સપના પણ બાળપણના, યુવાનીના અને વૃદ્ધાવસ્થાના અલગ અલગ આવતા હોય. સમજાયું? એટલા માટે અહીંયા કહું કામજન્યાન, એટલે વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે બદલાતું હોવાથી કામજન્યાન કહેવામાં આવે. માત્ર ધિષણા ઉદ્ભાસિતા નહીં, બુદ્ધિ તો બધાની પાસે, બુદ્ધિવૃત્તિ રૂપ માત્ર હોય તો બધાના સરખા હોવા જોઈએ, પણ દરેકની કામના અલગ અલગ છે. એટલે કામના પ્રમાણેની બુદ્ધિવૃત્તિ રૂપ આ સ્વપ્ન જગત ઉત્પન્ન થાય છે. સમજાઈ ગયા? ધિષણોદ્ભાસિતા. ફરી બોલી જો, કામના પ્રમાણેની બુદ્ધિવૃત્તિ રૂપ આખું સ્વપ્ન જગત ઉત્પન્ન થાય છે. તમારી જેવી કામના, ધારો કે તમને એમ થાય કે ભાઈ હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરે, હવે આ ઉંમરે એવા સ્વપ્ન આવે, ધારો કે ના બહુ ઓછા ને આવે. એનું કારણ છે, કારણ કે હજી વાસનાઓ એટલી બધી રહેલી હોય ને પ્રપંચ વિષયક, કે ઘર ના છૂટે, છોકરા ના છૂટે, એટલે છોકરાના વિચારો આવે, પોતાની વૃદ્ધાવસ્થામાં પરવસ્થાના વિચારો આવે, એ સતાવતા હોય. કંઈક સતાવતું હોય છે. કોને સતાવે? દેહાભિમાન દ્રઢ હોય, એને મારું શું થશે, મારું કોણ કરશે, આ વિચારો દ્રઢ થયેલા હોય તો એવા વિચારોને સ્વપ્ન આવે. અને જો મોક્ષ કામના જે દ્રઢ થયેલી હોય તો મોક્ષ ઈચ્છા માટે એમ થાય કે ક્યારે એકાંતમાં જઈ અને આત્મચિંતન કરી, એવા પણ સ્વપ્ન. જેવી જેવી કામના એવા એવા સ્વપ્ન. પણ સ્વપ્ન જગતની રચના માત્ર ને માત્ર બુદ્ધિરૂપ જ છે. એટલે બધા પદાર્થો જે દેખાય છે એ બુદ્ધિવૃત્તિ રૂપ જ છે, બુદ્ધિ પરિણામ રૂપ જ છે. આમ અવસ્થાદ્વય કલ્પનામ બ્રહ્મણી દર્શયિત્વા તત્રૈવ સુષુપ્તિ કલ્પ. હવે કઈ બાકી રહી? સુષુપ્તિ અવસ્થા. હવે સુષુપ્તિ અવસ્થાની વાત કરીએ તો જો પ્રજ્ઞાનાંશુ પ્રતાન સ્થિરચર નિકર વ્યાપી બિર્વ્યાપ્ય લોકાન ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન પુનરપી દિષણોદ્ભાસિતાન કામજન્યાન. કામજન્યાન ભોગાન ભુક્ત્વા તિષ્ઠતિ, એવું સમજી લેવા. બરાબર? એ વસ્તુ અધ્યાહાર છે. કામજન્યાન સૂક્ષ્માન ભોગાન ભુક્ત્વા. ત્યાં સ્વપ્ન અવસ્થામાં કયા ભોગો છે? સૂક્ષ્મ ભોગો. કેમ સૂક્ષ્મ ભોગો કહેવામાં આવે છે? હા, કેમ સૂક્ષ્મ ભોગો કહેવામાં આવે? ઇન્દ્રિય ગ્રાહ્ય નથી માટે, બસ આટલો જ શબ્દ જ કહેવાય. જે ઇન્દ્રિય ગ્રાહ્ય હોય એને સ્થૂળ કહેવાય, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી એવા જે વિષયો છે એને સૂક્ષ્મ કહેવામાં. એટલે સૂક્ષ્માન ભોગાન ભુક્ત્વા તિષ્ઠતિ, એવા ભોગો ભોગવીને. પણ એ ભોગો ક્યાંથી આવ્યા? કર્મના ફળ રૂપે આવેલા છે. એટલે સ્વપ્ન બિહામણા આવે તોય પણ કર્મના ફળ ભોગવવાના છે. અને સ્વપ્ન જો આપણને મથુરાના આવે, વૃંદાવનના આવે, કૃષ્ણ નાચતો હોય, એની વાંસળી સંભળાતી હોય તો સમજવાનું એ પણ કર્મના ફળ રૂપે જ છે, પણ છે માત્ર બુદ્ધિવૃત્તિ રૂપ જ, અર્થાત કલ્પિત જ. એવું નહીં સમજવાનું કે બિહામણા સ્વપ્ન આવે રાક્ષસ છે ને એ તો મિથ્યા છે. કેમ? સ્વપ્ન તો અમે આખું મિથ્યા છે, પણ જ્યારે વાંસળી સંભળાતી હોય ને કૃષ્ણની, મને સુંદર સ્વપ્ન આવે, ભગવાનનું દર્શન થઈ ગયા, ત્યારે ભગવાનના દર્શન થઈ ગયા. અને પેલા બિહામણા સ્વપ્ન આવે ત્યારે સ્વપ્ન મિથ્યા. બંને સરખા, યાદ રાખજો. હવે શું કરે છે? પીત્વા સર્વાન વિશેષાન. આ બ્રહ્મ, હવે બ્રહ્મનો ખેલ આગળ ચાલે છે. બે તો એના પર આરોપિત કલ્પિત છે, સમજાવી દીધું. પહેલા જાગ્રત કલ્પિત અવસ્થા થઈ ગઈ, હવે પછી સ્વપ્ન કલ્પિત આખી અવસ્થાને જગત થઈ ગયું. હવે શું કરે છે? પીત્વા સર્વાન વિશેષાન. સર્વ વિશેષોને પી જઈ જાય, ગોળીને પી લે છે. એટલે શું? સર્વે વિષયાઃ સ્થૂલાઃ સૂક્ષ્માઃ ચ. સ્થૂળ અને સૂક્ષ્મ બધા વિષયોને ગોળીને પી જાય છે. તમે ઊંઘી જાઓ ને ત્યારે સ્વપ્ન જગતમાં જે દેખાયું હતું, એ કૃષ્ણ, એ વાંસળી, એ વૃંદાવન, કે એ રાક્ષસ, કે એ હિમાલય, ક્યાં જતો રહે? આ બ્રહ્મ પોતાની અંદર પી જાય. આ વિશેષો, વિશેષ એટલે વિષયા, એટલે સ્વપ્ન જગતના વિષયો જેવી રીતે સ્વપ્નના, એવી રીતે આ વિષય, બાહ્ય વિષય. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ બંને વિશેષો. એટલે સ્થૂળ ભોગતા પણ ના રહ્યો ત્યાં, અને સૂક્ષ્મ ભોગતા પણ ના રહ્યો. બંને જાગૃત સ્વપ્ન રૂપાન, આખી જાગ્રત અવસ્થા. અને જાગ્રત અવસ્થા એટલે શું? ભોગવનારો અને ભોગવનારો. એ પછી સ્વપ્ન જગત, એના ભોગો
ભોગવનારો અને ભોગવનાર કામનાઓ એ બધા ક્યાં જઈ જાય છે? એને પીત્વા, એને પી જઈને એટલે શું? સ્વાત્મની અજ્ઞાતે પ્રવિલાપ્ય, પોતાના અજ્ઞાન સ્વરૂપમાં લય કરી દે છે. જાય છે ક્યાં? એના કારણમાં. કાર્ય તૂટી જાય તો ક્યાં જાય? કારણમાં. ઘડો ફૂટી જાય તો ક્યાં જાય? માટીમાં. અર્થાત માટી રૂપે રહે છે. માટીમાં જાય એટલે શું? માટીમાં નહોતો, હા, પણ એવું કહેવાય કે માટી રૂપે રહે છે, પછી હવે ઘડા રૂપે નથી રહેતો, માટે એને કારણ રૂપે રહ્યો એમ કહેવાય. ને કારણ રૂપે તો હંમેશા રહે. તો આ અજ્ઞાનમાંથી જન્મેલું બધું છે, બંને જગત છે. માટે કારણ કે અવિદ્યા કામ કર્મ, કર્મના ફળ રૂપે જાગ્રત જગત, કર્મના ફળ રૂપે સ્વપ્ન જગત. એ આવ્યું ક્યાંથી? કામનામાંથી. કામના ક્યાંથી આવી? અવિદ્યામાંથી. અવિદ્યા સંસારોનું કારણ છે. માટે બંને જગત એના પદાર્થો કારણ એવા અજ્ઞાનમાં લય પામી જાય, એને પીત્વા કહેવામાં આવ્યું. રખે એવું સમજતા કે બ્રહ્મ બેઠો બેઠો આમ પીએ કટોરા, જેમ શિવજીએ ઝેર પીધું એમ, એવું નહીં. પીત્વા સર્વાન વિશેષાન, આ બધા પદાર્થોને એ પોતાના અજ્ઞાનમાં પ્રવિલાપ્ય અર્થાત લય કરીને, બીજા શબ્દોમાં સમજાવે છે, કારણ ભાવે ન તિષ્ઠતી, અર્થાત અવિદ્યા રૂપે રહે છે. કારણ રૂપે આ બધું રહે છે. કારણ રૂપે તિષ્ઠતી ઇત્યર્થ. હવે એ વખતે શું થાય છે? એ વખતે શું ભોગવે? ભોગવે શું ભોગવે છે? તો એ વખતે આનંદને ભોગવે. તત્ર આનંદ પ્રાધાન્યમ અભિપ્રેત્ય વિશિનષ્ટિ મધુરભુમ પીત્વા સર્વાન વિશેષાન, બધા વિશેષોને પી જઈને, એટલે જાગ્રત જગત સ્વપ્ન જગતના બધા વિશેષોને, એટલે ભોગતા ભોગ્ય અને ભોગ કરાવનાર આ બધા પ્રકારના વિશેષોને ભોગવીને, ભોગ્ય ભોગતાને ભોગ, એ બધા ત્રિપુટી રૂપ વ્યવહારિક જગત, ત્રિપુટી રૂપ સ્વપ્ન જગત, એનો લય કરીને સ્વપીતિ. સ્વપીતિ શબ્દનો અર્થ શું છે? સ્વમ અપીતો ઇતિ. સ્વપીતિ સ્વમ અપીતો ભવતિ. સ્વમ એટલે પોતાને, અપીતો પ્રાપ્નોતિ, પોતાને પ્રાપ્ત થઈ જાય છે, પોતાની અંદર રહે છે. સ્વમ અપીતો ભવતિ. સ્વપીતિ. સ્વપીતિ એટલે સુષુપ્તિ. સુષુપ્તિમાં ક્યાં જાય? આ જીવ ક્યાં જાય? પોતાની અંદર, પોતાના સ્વરૂપમાં, કારણાત્મના, કારણ રૂપે અજ્ઞાનાત્મના, એમાં લય પામી જાય છે. કારણ ભાવેના તિષ્ઠતિ ઇત્યર્થ. અને એ વખતે આનંદ પ્રાધાન્યમ અભિપ્રેત્ય વિશિષ્ટ મધુરભૂમ પીત્વા સર્વાન વિશેષાન સ્વપીતિ, અને સુષુપ્તિ અવસ્થાની અંદર મધુરભૂમ, મધુર એટલે આનંદ, ભૂખ એટલે ભોગતા, આનંદનો ભોગતા બને છે. હાશ, ભલે સ્વપ્ન જગત ગમે તેવું ભયંકર, આ જગત ભલે માથા ભારે, સુષુપ્તિ તો હારી છે. ભગવાને કેટલી શાંતિ એક અવસ્થામાં તો આપી છે, કોઈ ચિંતા જ નહીં, આનંદ ભૂખ, એક પૈનો ખર્ચો નહીં, કઈ થાક નહીં, અને છતાં આનંદ, બિલકુલ કોઈ પણ પ્રકારના ખર્ચા વગરનો આનંદ, નિર્વ્યાજ આનંદ, મધુરભૂમ થઈને રહે છે. આમ ત્રણ અવસ્થાની વાત આ બ્રહ્મમાં કલ્પાયેલી. અવસ્થાત્રયસ્ય માયાકૃતસ્ય મિથ્યાભૂતસ્ય પ્રતિબિંબ કલ્પેષુ અસ્માસુ સંબંધિતામ ઇવ આપાદ્ય અસ્માન ભોજયત બ્રહ્મ વર્તતે. આમ કે છે અહીંયા અવસ્થાત્રયસ્ય માયાકૃતસ્ય, આ માયા દ્વારા, આ એટલે અવિદ્યા દ્વારા, માયા દ્વારા કલ્પાયેલ છે, અર્થાત અવિદ્યા દ્વારા કલ્પાયેલ આ મિથ્યાભૂત. મિથ્યાભૂત કેમ મિથ્યાભૂત કહ્યું? પ્રતિબિંબ કલ્પેશુ આપણે અસ્માસુ, આ જે જીવ ભોગવે છે, આ ત્રણ અવસ્થાને ભોગવનારો કોણ છે? જીવાત્મા. જીવાત્મા એટલે શું? ચિદાભાસ. ચિદાભાસ એટલે સત્ય કે મિથ્યા? મિથ્યા. તો ચિદાભાસ જે ભોગવે છે જીવ, એ મિથ્યા છે. કેમ મિથ્યા છે? માયાકૃત. માયાનું આવરણથી આપણે એને સત્ય માની બેઠા છીએ, બાકી વાસ્તવમાં તો એ મિથ્યા જ છે. અને ઉત્પત્તિ પણ માયામાંથી જગતની થઈ, અંતઃકરણની ઉત્પત્તિ માયામાંથી થઈ, પ્રતિબિંબી પણ માયાને વડે પડે છે. આ માયાકૃતસ્ય, આ બધું માયા કાર્ય હોવાથી માયાકૃતસ્ય મિથ્યાભૂતસ્ય પ્રતિબિંબ કલ્પેશુ અસ્મેષુ સંબંધિતામ ઇવ
આપાદ્ય અસ્માદ ભોજયત બ્રહ્મ વર્તતે. આ બ્રહ્મ આપણને જીવ બનાવે અને આ ત્રણ અવસ્થાઓને ભોગવાવે છે. સ્વપ્ન, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આને ભોગવાવે છે. કોના દ્વારા? માયા દ્વારા. એટલે કે જે માયા ભોજયન, વાસ્તવિકતામાં નહીં, માટે તે શંકરાચાર્યજી શબ્દ વાપર્યો માયા ભોજયન. માયા દ્વારા ભોગવાવીને આ બ્રહ્મ રહેલો છે. અચ્છા, બ્રહ્મણી એવ અવસ્થાત્રય, બ્રહ્મણી કલ્પિતમ એવ અવસ્થાત્રય. માટે આ ત્રણેય અવસ્થાઓ પરમાત્મામાં કલ્પિત છે. આપણે આ જીવ ખરેખર શું છે? ચિદાભાસ. ચિદાભાસ એટલે કોનો આભાસ? ચૈતન્યનો. એટલે મૂળભૂત પોતે કોણ છે? ચૈતન્ય. એમ આપણે એ જ બ્રહ્મ છીએ, જે ચૈતન્ય સ્વરૂપ છીએ, પણ ચિદાભાસ રૂપે રહેલો છે. કલ્પિત હોવાથી, ચિદાભાસ રૂપે રહેલા જીવને હું માનવાથી ભોગ્ય ભોગતા એવા ભેદ કરાવે. ભેદ કરાવીને જાગ્રતમાં સ્થૂળ ભોગો ભોગવાવડાવે, સ્વપ્નમાં સૂક્ષ્મ ભોગો ભોગવાવડાવે અને સુષુપ્તિમાં આનંદનો ભોગ કરાવે. આમ ત્રણેય અવસ્થાની અંદર ભોગો ભોગવાવીને કેવી રીતે કલ્પિત, આરોપિત, આ ત્રણેય અવસ્થાઓ બ્રહ્મમાં આરોપિત રહીને આ બ્રહ્મ રહેલો છે. રખે એવું સમજતા હું ત્રણ અવસ્થા ભોગવું છું, પણ ત્રણ અવસ્થાને હું મારામાં આરોપું છું. ત્રણ અવસ્થા મારામાં કલ્પિત છે. કેમ? જીવ પોતે જ મારામાં મારી કલ્પના જ જીવ છે. મારી અંદર કલ્પિત છે જીવાહ રશ્મયઃ ચિદાભાસાહ. એ બ્રહ્મ, યદ બ્રહ્મ તદ બ્રહ્મ નતઃ અસ્મિ આવવાનું છે. એ શંકરાચાર્ય કે એ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. આમ તત્પદ અને ત્વમ પદનું ઐક્ય અહીંયા બતાવેલું છે. હવે કે છે, હવે શું કરે છે? પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મગર્ભમ માયા ભોજયન્નઃ. પોતે કેવો છે? તો પોતાનું વાસ્તવિક સ્વરૂપ, સાચી વાત જે છે ને એ હવે કરે છે. અત્યાર સુધી આરોપિત વાત કરી, કલ્પિત વાત કરી, હવે સાચી વાત કરે છે. શું કહે છે? માયા સંખ્યા તુરીયમ પરમમ અમૃતમ પરમ અમૃતમ અજમ બ્રહ્મા. પરમ અજમ અમૃતમ બ્રહ્મ યદ બ્રહ્મ તત નતઃ અસ્મિ. તેને હું નમસ્કાર કરું છું. એ બ્રહ્મ પોતે કેવો છે? તુરીયમ બ્રહ્મ. તુર્ય શબ્દ બ્રહ્મ માટે કહેવાય. તુરીય શબ્દ આત્મવાચક પણ છે, પ્રત્યેગાત્મવાચક પણ છે. બરાબર? તો પ્રત્યેગાત્મવાચક તુરીયમ બ્રહ્મ, વાસ્તવમાં એ બ્રહ્મ સ્વરૂપ છે. માટે ત્યાં ત્વમ તત ઐક્ય બતાવવામાં આવ્યું. કેવી રીતે? એ છેલ્લી લાઈન હવે આપણે સાંજે પાછા મળીશું ત્યારે સમજીશું. અત્યારે ત્રણ અવસ્થાઓનો વિચાર કરીને સમજી ગયા કે ત્રણેય અવસ્થાઓ બ્રહ્મમાં આરોપિત, કલ્પિત છે, માયા દ્વારા કલ્પાયેલી છે અને માયા દ્વારા જ ભોગતા અને ભોગ્યના વિભાગો થયેલા છે. વાસ્તવમાં ભોગ્ય અને ભોગતા જ નથી તો પછી ભોગવનારો કોણ? ભૂત નથી ત્યાં ભૂવો કોણ? એ વાત અહીંયા કહેવામાં આવી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.